જ્યારે ઘેરાયેલા હશો તમે દુઃખોથી તો સગા પણ તમારી ફરિયાદ લઈને આવશે. જ્યારે ઘેરાયેલા હશો તમે દુઃખોથી તો સગા પણ તમારી ફરિયાદ લઈને આવશે. અને જીવનમાં એક સાચો દોસ્ત તમારી સુખોની એક જાન લઈને આવશે. માટે મિત્રો, જીવનની અંદર સાચો એક દોસ્ત જરૂર રાખજો. તમે સારા છો તો થઈને બતાવો મિત્રો. આ જમાનો એવું કહે છે કે તમે સારા છો તો થઈને બતાવો, અને અમે ખરાબ છીએ તો સાબિત કરો. જ્યારે કોઈ મનગમતી વ્યક્તિ સાથ છોડીને જતી રહે છે ને, ત્યારે એ વ્યક્તિને તો ભૂલી જવાય છે. હા, પણ એ લાગણીઓનું શું કે જેને જિંદગી પર સાથ નિભાવવાનો વાયદો કર્યો હતો. હવે આ મહેફિલો સજાવીને પણ હું શું કરું? હા, આ મહેફિલો પણ કોના માટે સજાવું? કારણ કે જે મહેફિલો સજાવવા માટે આવ્યા હતા ને, એ આજે અમને છોડીને દૂર જતા રહ્યા છે. એને ક્યારે વાંચી જ નહીં મારી આંખોને સાહેબ. હા, એને ક્યારે વાંચી જ નહીં મારી આંખોને. બાકી જો વાંચી હોત ને તો મારી આંખોમાં એની યાદોનો જ દરિયો હતો. હા, પણ લાગણી ક્યાં હતી એને કે જીવું કે મરું, શું ફરક પડે? ઘણા એવા લોકો આવતા હોય છે. હા, જિંદગીમાં ઘણા લોકો એવા આવતા હોય છે કે થોડા સમય તમને ખુશ કરીને આખી જિંદગી માટે તમને રડતા મૂકીને ચાલ્યા જાય છે. પેલો ચાંદો જોવે છે ને સાહેબ, હા, પેલો ચાંદો જોવે છે ને, એની સાક્ષી એને મને કીધું હતું કે 7 જન્મ સુધી દુનિયાની કોઈ પણ તાકાત આપણને અલગ નહીં કરી શકે.